ફરી એકવાર તંત્રની કોરોનાને લઈને બોલમપોલ સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ બેદરકારી અને આંકડાકીય વિગતો છુપાવતો હોવાનું જાણવા મળ્યું છે. દાણી લીમડાના 47 વર્ષીય મહિલાનું મૃત્યુ 28 મેના રોજ થયું હોવા છતાં પણ 2 જૂન સુધી સત્તાવાર રીતે મૃત્યુ થયું હોવાની માહિતી આપવામાં નથી આવી. આમ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના અંગેની તમામ વિગતો છુપાવવામાં આવી રહી છે. અમદાવાદના મેયર પ્રતિભા જૈન સાથે વાતચીત કરીએ તો તેમણે જણાવ્યું કે અમદાવાદમાં કોરોનાના કુલ કેટલા કેસ છે અને મૃત્યુ થાય છે એની માહિતી હું આપને મેળવીને કહું છું. એએમસી આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા શહેરના પ્રથમ નાગરિકને તેમજ સત્તાધીશોને પણ કોરોના અંગે માહિતી આપવામાં આવી રહી નથી, જેથી સ્પષ્ટ છે કે આરોગ્ય વિભાગ કોરોનાની રી એન્ટ્રી થઈ હોવા છતાં પણ હજી આ બાબતને ગંભીરતાથી લેતું નથી. સુરત શહેરમાં ધમધમતા ઔદ્યોગિક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટની આડમાં ચાલતું કૂટણખાનું પકડાયું છે. વરાછાના ઘનશ્યામનગરમાં આવેલા એક ઇન્ડસ્ટ્રીયલ યુનિટની અંદર ઘણા સમયથી દેહ વેપારનો ગોરખધંધો ચાલતો હતો. સ્થાનિક પોલીસને મળેલ બાતમીના આધારે વરાછા પોલીસ સ્ટાફે રેડ કરી હતી અને એક મહિલા સંચાલક અને 6 ગ્રાહકોની ધરપકડ, જ્યારે 3 દેહ વેપારમાં સામેલ મહિલાઓનું રેસ્ક્યુ કર્યું હતું. ઘનશ્યામનગર વિસ્તાર, જે મૂળભૂત રીતે ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે ઓળખાય છે, ત્યાં મોટી સંખ્યામાં એમ્બ્રોઇડરી અને ટેક્સટાઇલ યુનિટો કાર્યરત છે. પોલીસે ચોક્કસ સૂત્રો પાસેથી મળેલી બાતમીના આધારે સ્થિત યુનિટમાં રેડ ચલાવી હતી. રેડ દરમિયાન દેહ વેપારમાં સંડોવાયેલ 3 મહિલાઓનું રેસ્ક્યુ કરાયું હતું, જ્યાં એક મહિલા સંચાલિકા તથા 6 ગ્રાહકોને પકડી પાડ્યા હતા. રવિવારે સાંજે 7 વાગ્યે ભારે વરસાદના કારણે સિક્કિમમાં એક મિલિટરી કેમ્પ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયો છે. આમાં 3 લોકોના મોત થયા હતા, જેમના મૃતદેહ મળી આવ્યા છે. દુર્ઘટનામાં 6 જવાનો ગુમ છે. સેનાએ સોમવારે આ ઘટનાની માહિતી આપી હતી. સમાચાર એજન્સી પીટીઆઈએ એક રક્ષા અધિકારીને ટાંકીને જણાવ્યું કે આ 4 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને સામાન્ય ઇજાઓ થઈ હતી. ગુમ થયેલા જવાનોને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. બીજી તરફ 30 મેથી સિક્કિમના લાચેન અને લાચુંગમાં ફસાયેલા 1000થી વધુ પ્રવાસીઓને આજે બહાર કાઢવામાં આવ્યા હતા. સિક્કિમ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 37 લોકોએ જીવ ગુમાવ્યા છે. આમાં આસામમાં 10, અરુણાચલ પ્રદેશમાં 9, મિઝોરમમાં 5 અને મેઘાલયમાં 6 લોકોના મોતનો સમાવેશ થાય છે. ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશનની રાશન કાર્ડ ધારકો માટે ફરજિયાત ઈ-કેવાયસીના વિરોધમાં આજથી હડતાળ શરૂ થઈ ચૂકી છે. પરંતુ તેમાં ગુજરાતનું સૌથી મોટું ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન જોડાયું નથી. રાજકોટના 150 સહિત રાજ્યના 15,000 સસ્તા અનાજના દુકાનધારકોના આ સંગઠનનું માનવું છે કે વેપારીઓ અને ગ્રાહકોના સાચા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા ન હોવાથી હડતાળમાં અમે જોડાયા નથી. પરંતુ ઈ-કેવાયસી ન હોય તેવા ગરીબને 13 મેથી અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યું હોય તે યોગ્ય નથી. આ સાથે જ ગોડાઉનથી અનાજનો પૂરતો જથ્થો આવતો નથી. વેપારીઓને 1 કિલો અનાજના વેચાણ પર કમિશન ₹1.5 ને બદલે ₹3 આપવામાં આવે. 97% અનાજ વિતરણ પર 20,000 કમિશન આપવામાં આવે છે, જે ઘટાડીને 93% કરવામાં આવે તેવી માંગણી છે. સુરેન્દ્રનગરમાં પાણીની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. 80 ફૂટ રોડ પર આવેલી 10 થી 15 સોસાયટીઓમાં છેલ્લા 15 દિવસથી પાણીની અનિયમિતતાથી લોકો ત્રસ્ત છે. ઉપાસના સર્કલ પાસે મહિલાઓ સહિત સ્થાનિક રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોએ ગંદા પાણી અને અનિયમિત પુરવઠાની સમસ્યા અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પરિસ્થિતિને પગલે પોલીસ કાફલો પહોંચ્યો હતો. રહીશોએ જણાવ્યું કે મનપામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. આખરે મનપાના એન્જિનિયર ઘટના સ્થળે પહોંચ્યા. તેમણે ટૂંક સમયમાં પાણીની સમસ્યા હલ કરવાની ખાતરી આપી હતી. ભારતીય વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશે નોર્વે ચેસ ટુર્નામેન્ટના 6થા રાઉન્ડમાં વર્લ્ડ નંબર 1 મેગ્નસ કાર્લસનને હરાવી દીધો છે. આ ગુકેશની ક્લાસિકલ ચેસમાં કાર્લસન સામે પહેલી જીત છે. આ જીત સાથે જ 19 વર્ષના ગુકેશ નોર્વે ચેસ 2025ના પોઈન્ટ્સ ટેબલમાં 8.5 અંક સાથે ત્રીજા સ્થાન પર પહોંચી ગયા છે, જ્યારે કાર્લસન અને અમેરિકી ગ્રાન્ડમાસ્ટર ફાબિયાનો કારુઆના 9.5 અંક સાથે સંયુક્ત રીતે પહેલા સ્થાન પર છે. હાર પછી કાર્લસને ગુસ્સામાં ચેસ બોર્ડ પર મુક્કો માર્યો, જેનાથી ચેસના મોહરા વિખેરાઈ ગયા. એ પછી તેણે મીડિયા સાથે પણ વાત ન કરી અને ચાલ્યો ગયો. ટુર્નામેન્ટનો પહેલો રાઉન્ડ આ બંને વચ્ચે જ રમાયો હતો. એ મેચમાં 5 વાર વર્લ્ડ ચેમ્પિયન કાર્લસને ગુકેશને હરાવી દીધો હતો. ગુકેશે ડિસેમ્બરમાં સિંગાપુરમાં યોજાયેલી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ચીનના ડિંગ લિરેનને 7.5, 6.5થી હરાવીને જીત મેળવી હતી.
જામનગરના રણજીત સાગર રોડ પર એક અસામાન્ય ઘટના બની હતી. મોડી સાંજે ઘાસ ભરેલો એક મિની ટ્રક ઉપરથી પસાર થતા વીજ લાઇન સાથે અથડાયો હતો. તણખા પડવાથી ટ્રકમાં ભરેલું સૂકું ઘાસ સળગવા લાગ્યું. ડ્રાઈવર તાત્કાલિક નિર્ણય લીધો. તેણે સળગતા વાહનને રણજીત સાગર ડેમમાં પાણીમાં ઉતારી દીધું. પોતે પણ વાહનમાંથી કૂદીને પાણીમાં ઉતરી ગયો. ડેમમાં પાણીમાં આગ કાબૂમાં મેળવવામાં સફળતા મળી. ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટના સમયે ત્યાંથી પસાર થતા અન્ય વાહન ચાલકોએ આ ઘટનાનો વિડીયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકો ડ્રાઈવરની હાજરી સૂઝની પ્રશંસા કરી રહ્યા છે. મિની ટ્રક જામનગરથી મોખાણા તરફ જતો હતો. નવસારી એલસીબી પોલીસે હાઈવે પરથી લોખંડના સળિયાની ચોરી કરનાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹7.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ દિગ્વિજયસિંહ અને એએસઆઈ લલિતભાઈને બાતમી મળી હતી. નેશનલ હાઈવે 48 પર અષ્ટગામ ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી. પોલીસે એક આઈસર ટેમ્પોને રોકવાનો પ્રયત્ન કર્યો, જોકે ચાલકે ટેમ્પો ભગાડ્યો હતો. પોલીસે પીછો કરીને કણબાડ ગામના રાધાકૃષ્ણ મંદિર પાસેથી ટેમ્પો પકડ્યો હતો. ટેમ્પોમાંથી બિલ પુરાવા વગરના 3,360 કિલોગ્રામ લોખંડના સળિયા મળ્યા હતા. આ સળિયાની કિંમત ₹2,04,960 છે. મોરબી જિલ્લામાં એસએમસીની ટીમે માળિયા જામનગર હાઈવે પર મોટી સફળતા મેળવી છે. ટીમને મળેલી બાતમીના આધારે રાત્રિ દરમિયાન એક ટ્રકને રોકી તપાસ કરતા ભૂસાની બોરીઓની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ટ્રકમાંથી 92.69 લાખની કિંમતની દારૂની 7,213 બોટલ જપ્ત કરી છે. આ ઉપરાંત 2.91 લાખની કિંમતની 200 ભૂસાની બોરી, 20 લાખની કિંમતનો ટ્રક, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ 1.15 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ટ્રક ડ્રાઈવર ભાવેશ નાથાભાઈ મોરી અને ક્લીનર લીલા ટેપુભાઈ મોરીની ધરપકડ કરી છે. બંને જામનગરના દરેડ ગામના રહેવાસી છે. પ્રાથમિક પૂછપરછમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણપર ગામના અરજણ આલા કોડિયાતર અને ટીંબડી ગામના ભરત ઉર્ફે જીગો સોમાભાઈ કોડિયાતરનું નામ સામે આવ્યું છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલ બાતમીના આધારે રામાપીરના મંદિર પાસે આવેલા એક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન વડવા વિસ્તારના હાર્દિક ઉર્ફે બોમ્બ પ્રવીણભાઈ કોળાદરાની ધરપકડ કરી છે, જ્યારે બીજો આરોપી સંકેશ જયંતિભાઈ ચુડાસમા હજુ ફરાર છે. પોલીસે સ્થળ પરથી વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો જપ્ત કરી છે. કુલ ₹1,25,287ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ સામે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. ફરાર આરોપીની શોધખોળ પણ હાથ ધરાઈ છે.